નમસ્તે વાલા છોકરાઓ, તમે અભય નામની જે વાર્તા જોઈ એમાં જે સરળ હતો એને ભૂતનો બહુ ડર લાગતો હતો. પણ આપણા મનમાં ફક્ત ભૂતનો ડર હોય છે એવું નથી. કેટલાય પ્રકારના ડરથી આપણું મન વિચલિત થતું રહે છે. અને તમને ખબર છે, તમારા મનનો સીધો સંબંધ તમારા શ્વાસ સાથે છે. જેવા જ તમે ડરી જાઓ છો તેવો જ તમારો શ્વાસ ફૂલી જાય છે. તમે અનુભવ કર્યો હશે કે ક્યારેક એકદમ અચાનક કોઈ કૂતરો તમારા ઉપર કૂદકો મારી દે છે તો તમે ધ્રુજી જાઓ છો અને પછી એકદમથી નિશ્ચલ ઊભા રહી જાઓ છો. શું કરવું જોઈએ કાંઈ સૂચતું નથી અને તમારો શ્વાસ પણ ફૂલી જાય છે. તમે લાંબા લાંબા શ્વાસ લેવા લાગો છો. તમે ક્યાંય ભાગ્યા નથી છતાં તમારો શ્વાસ ફૂલી ગયો. એનો અર્થ છે તમારા મનનું તમારા શ્વાસ સાથે ઊંડો સંબંધ છે. કેમ થાય છે આવું? જેવો કૂતરાએ તમારા પર અટેક કર્યો તરત તમારા જે ફેફસાઓ છે એ ફેફસાઓ સંકોચાઈ ગયા અને તમારા શરીરમાં જે ઓક્સિજન હોવું જોઈએ એનું લેવલ ઓછું થઈ ગયું. જેવું ઓક્સિજન ઓછું થયું, તમારા મગજમાં એટલે કે બ્રેઇનમાં જેટલું ઓક્સિજન હોવું જોઈએ એટલું ત્યાં રહ્યું નહીં. એટલે તમે બ્લેન્ક થઈ ગયા. શું કરવું જોઈએ તમને બિલકુલ સમજાતું નથી એવી સ્થિતિ બની ગઈ. અને પછી તમારું ઓક્સિજન લેવલ નોર્મલ કરવા માટે તમે પાછા લાંબા લાંબા શ્વાસ લેવાના શરૂ કર્યા. એ આપમેળે જ થઈ ગયું, કારણ કે જે શ્વસન યંત્રણા છે, તમારી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે, એ જાતે કામ કરે છે અને શરીરનું ઓક્સિજન લેવલ વધારે છે. એ જ ઘટના તમારી એક્ઝામમાં પણ થાય છે. જેવા તમે પરીક્ષા આપવા એક્ઝામ હોલમાં જાઓ છો એવી જ રીતે તમે જેવા પેપર તમારા હાથમાં લો છો, તમારા હૃદયના ધબકારા વધવા લાગ્યા, તમારો શ્વાસ ફૂલવા લાગ્યો અને પછી તમારું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું અને તમે બ્લેન્ક થઈ ગયા. પહેલા દિવસે તમે એટલું ભણ્યા હતા તેમ છતાં કાંઈ યાદ નથી આવતું, કેમ કે તમારા બ્રેઇનનું ઓક્સિજન લેવલ નીચે ચાલ્યું ગયું. તમારે શું કરવું જોઈએ આવા સમયે? બહુ સરળ રીત છે અને આ સરળ રીત જાણ્યા પછી તમે તમારા ડર પર, તમારા ભય પર કંટ્રોલ કરી શકશો. કેવી રીતે કરવાનું છે? તમારે લાંબા લાંબા શ્વાસ લેવાના છે, ઓછામાં ઓછું 10 વખત. દીર્ઘ શ્વસન એ પ્રાણાયામની જ એક રીત છે. તમે જ્યારે લાંબા શ્વાસ લેશો તો તમારો શ્વાસ નીચે સુધી જશે, તમારા ફેફસાઓના સ્તર સુધી જશે અને જ્યારે એ ઘટશે ત્યારે તમારું ઓક્સિજન લેવલ પોતાની મેળે જ ઉપર આવવા લાગશે અને તમારા મગજમાં જેવું ઓક્સિજન લેવલ વધુ પહોંચશે તેવા તમે સ્થિર થઈ જશો. અને એટલે જરૂરી છે કે જેવા તમારા હાથમાં પેપર આવે તરત જ પહેલું કામ તમારે એ કરવાનું છે કે તમારે 10 વાર લાંબા શ્વાસ લેવાના છે. લાંબા શ્વાસ તમે ત્યારે જ લઈ શકો છો જ્યારે તમે સીધા બેસો છો. અને એટલે જ સીધું બેસવું એટલું જ આવશ્યક છે. તમારી પીઠની જે કરોડરજ્જુ હોય છે, તમારી ગરદન અને તમારું માથું, આ ત્રણેય વસ્તુઓ એક લાઈનમાં સીધી હોવી જોઈએ. અને એટલે સીધું બેસવું બહુ જરૂરી છે, કેમ કે સીધા બેસતા જ તમારા ફેફસાઓને ફૂલવા માટે જગ્યા મળે છે અને એ ફેફસાઓ જેટલા વધુ ફૂલશે એટલો વધુ શ્વાસ અંદર જશે અને જેટલો વધુ શ્વાસ અંદર જશે એટલું ઓક્સિજન લેવલ વધશે અને ઓક્સિજન લેવલ વધ્યું તો તમારો જે ડર છે એ ઓછો થવા લાગશે. ડર પર કાબૂ કરવાનો આ બહુ સરળ ઉપાય છે. અને આનાથી પણ તમારે જો વધારે આગળ વધવું હોય તો પછી પ્રાણાયામનો આધાર લેવો પડશે. પછી થોડા પ્રાણાયોચ્ચાર એટલે કે લાંબુ ઓમ કહેવું, કે પછી બ્રહ્મારી, કાનમાં આંગળીઓ નાખીને ભ્રમરની જેમ અવાજ કાઢવો, અનુલોમ વિલોમ, કપાળભાતિ અને ભસ્ત્રિકા. આ વસ્તુઓ બહુ કામ કરે છે. આપણે એકવાર પહેલાના જમાનામાં કહેવાતું હતું ને કે આની છાતી બહુ પાક્કી છે. એનો અર્થ એ છે કે ડરતો નહોતો. છાતી પાક્કી હોવાનો અર્થ શું છે? કે આપણા ફેફસાઓ મજબૂત હોય. આપણા ફેફસાઓ જો મજબૂત હોય તો ડર પર, ફક્ત ડર પર જ નહીં, મન પર આપણે કાબૂ કરી શકીએ છીએ. આવો
આપણા આ યોગ માર્ગ પર ચાલીએ અને ડર પર કાબૂ કરીએ. નમસ્તે.